Good morning, students. I hope all of you will be busy with your online study. Presently, we are discussing functions. In our last video, we discussed comparative and superlative degrees. Our today's topic is functions showing manner or adverb clause of manner. तो आने रिलेटेड एक फंक्शन अर्लियर वी हैड डिस्कस्ड एंड दैट वाज फंक्शन शोइंग सपोजिशन. When we discussed function showing supposition, there we learned that this function is used to show unreal or hypothetical situation. But this function of manner will depict the manner of any action. In other words, how any action happens or how any action happened. There is no rigidity of using any tense, but you just have to understand the sentence carefully and then you can easily complete the sentences. तो फंक्शन शोविंग मैनर છે એના બે ક્લૂઝ છે. એક ક્લુ છે એઝ એટલે કે એએસ એઝ અને બીજું છે લાઈક. હવે સેમ સેન્ટેન્સમાં આ બંને ક્લુ છે એનો યુઝ કરી શકાય છે, પણ સેન્ટેન્સમાં એઝનો યુઝ પણ અલગ છે અને લાઈકનો યુઝ પણ અલગ છે. Now how these both clues are used differently in a sentence, that we will understand through some examples. So our first example is Mayur speaks as his father does. तो અહીંયા તમારે જોવાનું છે who is the subject. તો કે મયુર is the subject here. Mayur speaks. So now you have to underline speaks. Then the sentence is connected by as. Mayur speaks as. એટલે કે કોની જેમ? તો કે his father does. હવે ત્યાં બ્રેકેટમાં તમે જોઈ શકો છો સ્પીક્સ શબ્દ છે. You are free to use speaks or does, whichever suits you. મયુર એના ફાધરની જેમ જ બોલે છે. તો હવે આને તમે યાદ આ રીતના રાખવાનું છે કે when you use as in the sentence, તો in the end you have to use do, does or did or V1 or V2 of a verb. Now we will use the like in the same sentence. You have to notice the changes. Mayur speaks like his father. તો અહીંયા તમે જુઓ છો કે જ્યારે લાઇકનો યુઝ કરીએ છીએ આપણે, તો એના પછી જે સેકન્ડ સબ્જેક્ટ છે એ મૂકી દઈએ છીએ અને સેકન્ડ સબ્જેક્ટ એટલે કે હિઝ ફાધર છે એની સાથે વી ડુ નોટ યુઝ એની એક્સ્ટ્રા વર્બ ઓર એની એક્સ્ટ્રા હેલ્પિંગ વર્બ. જ્યારે એઝનો યુઝ કરીએ છીએ તો એઝ સાથે ડુ, ડઝ, ડીડ અથવા V1 અથવા તો V2નો યુઝ કરીએ છીએ, પણ when we connect the sentence with like, so there is no need to use second verb. I hope સમજાયું હશે. Next example છે monitor took the attendance as the teacher did. Carefully underline કરો the monitor. took નીચે underline કરશું. The attendance એટલે કે હાજરી, as એટલે કે ની જેમ.
અહીંયા મોનિટર છે હાજરી લેવાનું કામ કોના જેમ કરે છે તો કે ઇન ધ સેમ વે ધેર ટીચર ડીડ. તો એઝ નીચે અંડરલાઇન કર્યું, ત્યારબાદ છે ધ ટીચર અને ધેન ધેર ઇઝ ડીડ અથવા તો ઇન ધ બ્રેકેટ્સ took. You can use either took or did, પણ મોસ્ટ પ્રોબેબલી તમે હેલ્પિંગ વર્બ લેશો તો એ વધારે પ્રિફરેબલ રહેશે. તો મોનિટર took the attendance as the teacher did. જે રીતે શિક્ષક હાજરી લે છે એ જ રીતે મોનિટરે અમારા ક્લાસની હાજરી લીધી, અમારી એટેન્ડન્સ લીધી. હવે સેન્ટેન્સ એ જ છે, એમાં તમારે કયા ક્લુનો યુઝ કરવાનો રહેશે? લાઈક. તો એમાં એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે તમારે કોઈ ફોલોવિંગ વર્બ મૂકવાનું નથી આફ્ટર સેકન્ડ સબ્જેક્ટ. જુઓ ત્યાં ધ મોનિટર ટુક ધ એટેન્ડન્સ એઝ એઝ નહીં, બટ હિયર વી વિલ હેવ ટુ યુઝ લાઈક. અગેન ધ મોનિટર ટુક ધ એટેન્ડન્સ લાઈક ધ ટીચર. થર્ડ સેન્ટેન્સ જોઈએ છીએ. કિરણ સિંગ્સ એઝ અરિજીત સિંઘ ડઝ. તો અહીંયા અંડરલાઇન સિંગ્સ નીચે કરો અને પછી આ સેન્ટેન્સ છે એમાં કનેક્ટર તરીકે શેનો યુઝ કર્યો છે આપણે અહીંયા? યુઝ. અને ત્યારબાદ છે અનધર સબ્જેક્ટ એટલે કે અરિજીત સિંઘ. સો ઇટ ઇઝ કમ્પલસરી ફોર અસ to use helping verb or when we use as in the sentence. તો જુઓ કિરણ સિંગ્સ એઝ, તો સિંગ્સ નીચે તમે અંડરલાઇન કર્યું, હવે એઝ નીચે અંડરલાઇન કરો. અરિજીત સિંઘ ડઝ. અરિજીત સિંઘ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર ફોર અસ, એટલા માટે ત્યાં આપણે ડઝનો યુઝ કર્યો. અને ડઝનો યુઝ નથી કરવો તો તમે ત્યાં સિંગ્સનો પણ યુઝ કરી શકો છો. બટ એઝ આઈ એડવાઇઝડ યુ કે પ્રિફરેબલ શું છે તો કે ડુ, ડઝ અથવા તો ડીડ. હવે સેન્ટેન્સ સેમ છે અને એમાં તમારે યુઝ શેનો કરવાનો છે તો કે લાઇકનો. તો કિરણ સિંગ્સ લાઇક અરિજીત સિંઘ. બરાબર. આ જ બાબત તમારે ધ્યાન રાખવાની છે કે લાઇક પછી સબ્જેક્ટ જે મૂકો છો તમે એના પાછળ કોઈ તમારે એડિશનલ વર્બ કે હેલ્પિંગ વર્બ મૂકવાનું નથી. But when you use as, then you have to use an extra verb or helping verb. Next, she plays tennis as Sania Mirza does. તો plays નીચે પણ અંડરલાઇન કરો, as નીચે પણ અંડરલાઇન કરો અને સાનિયા મિર્ઝા પછી તમને ત્યાં ડઝ આપ્યું છે. બરાબર. અને જો ડઝ નથી લખવું તો કયા વર્બનું રિપીટેશન ત્યાં કરવાનું છે? પ્લેઝ. પણ ડઝ લખશો તો એ વધારે અનુકૂળ રહેશે. તો સી પ્લેઝ ટેનિસ એઝ સાનિયા મિર્ઝા ડઝ. હવે સેન્ટેન્સ સેમ છે અને શેનો યુઝ કરવાનો છે આપણે ત્યાં? લાઇકનો. તો સી પ્લેઝ ટેનિસ લાઇક સાનિયા મિર્ઝા. માં કાંઈ છે નહીં, આ છેલ્લામાં છેલ્લું ફંક્શન છે અને પૂછાય જ છે એટલે આ તો યાદ રાખી જ લેજો. કાં તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શનમાં હશે, કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સીસમાં હશે અથવા રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. ત્રણમાંથી એક જગ્યાએ તો એઝ ઇફ અથવા તો એઝ છે એનો યુઝ કરવામાં જ આવે છે, પરીક્ષામાં પૂછવામાં જ આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે. અજય દેવગન એક્ટ્સ એઝ દિલીપ કુમાર ડીડ. થોડુંક કન્ફ્યુઝન થશે તમને લોકોને. એમ આઈ રાઈટ? But there is no need of confusion. You have to understand. Jo, Ajay Devgan is a present actor and Dilip Kumar is a past actor. So Ajay Devgan acts at present and Dilip Kumar used to act in past. તો અત્યારે હવે આપણે અજય દેવગનની એક્ટિંગ જોઈએ તો વી કેન સે કે ભાઈ he acts in the same way Dilip Kumar used to act. તો જુઓ ત્યાં અજય દેવગન acts as, તો as નીચે અંડરલાઇન કરો. દિલીપ કુમાર તો કે now he doesn't act અને did છે એટલે જે સેકન્ડ સબ્જેક્ટ છે
એની એક્શન છે એ પાસ્ટને રિલેટેડ છે, એટલા માટે આપણે અહીંયા એક્ટ સાથે શું લખ્યું છે? ડીડ. અને જો વર્બ યુઝ કરવું હોય તો યુ કેન યુઝ એક્ટેડ. તો અજય દેવગન એક્ટ્સ એઝ દિલીપ કુમાર ડીડ, પણ સેન્ટેન્સ એનું જ છે એન્ડ વી વોન્ટ ટુ યુઝ લાઈક. તો ઇઝી છે, સમજાઈ ગયું હશે. અજય દેવગન એક્ટ્સ લાઈક દિલીપ કુમાર. નેક્સ્ટ, Raj can repair the car as a mechanic does, અથવા તો repairs. તો આ સેન્ટેન્સમાં પણ તમે જુઓ રાજ કેન રિપેર છે. તો કેન રિપેર નીચે અંડરલાઇન કરો, ઇઝ અ પ્રેઝન્ટ ટેન્સ અને એઝ છે અને મિકેનિક છે. તો મિકેનિક પછી આપણે શું કર્યું છે? ત્યાં ડઝ, અને ડઝના ઓપ્શનમાં શું લખ્યું છે તમારા માટે? ત્યાં બ્રેકેટમાં રિપેર્સ. બરાબર. તો ધીસ વોઝ ધ ઇલસ્ટ્રેશન ઓફ ફંક્શન શોવિંગ મેનર. નાવ we will try to solve some examples in completion forms. તો એનું જો તમે પ્રોપર સ્ટડી કરશો તો આ ફંક્શનમાં આઈ ડોન્ટ થિંક કે યુ વિલ ફેસ એની ડિફિકલ્ટી ઇન એક્ઝામ. તો જુઓ ત્યાં તમારું ફર્સ્ટ સેન્ટેન્સ છે કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સીસમાં, હાર્દિક સ્પીક્સ બોલ્ડલી. ત્યાં સુધી આપણે એઝ ઇટ ઇઝ રાખવું છે. હાર્દિક સ્પીક્સ બોલ્ડલી. અને પછી ઇનકમ્પ્લીટ ભાગ છે અને ત્યાં તમને ઓપ્શન આપવામાં આવ્યા છે સરદાર પટેલ. તો આ સેન્ટેન્સમાં તમને એ લોકોએ કોઈ ક્લેરિફિકેશન નથી કર્યું કે વેધર યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ યુઝિંગ એઝ ઓર યુઝિંગ લાઈક. તો યુ કેન યુઝ ઓલ્સો લાઈક, ઓલ્સો એઝ. તો જુઓ ત્યાં હાર્દિક સ્પીક્સ બોલ્ડલી એઝ સરદાર પટેલ. હવે સ્પીક્સ નીચે અંડરલાઇન કરો અને સરદાર પટેલ છે, નાવ હી ઇઝ અ હિસ્ટ્રી ફોર અસ. તો ત્યાં તમે શું મૂકશો? સરદાર પટેલ પછી કયું હેલ્પિંગ વર્બનો યુઝ કરશો એ તમારે નક્કી કરવાનું છે, હું કહેતો નથી. પછી ધારો કે સેન્ટેન્સ એનું એ જ છે અને એમાં એના આપણે લાઇકનો યુઝ કરવાનો છે. તો રાજ સ્પીક્સ બોલ્ડલી લાઇક. સમજી ગયા ને? ધેન નેક્સ્ટ એક્ઝામ્પલ છે વી બિલીવ ઇન નોન વાયોલન્સ. હવે ત્યાં એના ઓપ્શન જુઓ તો ત્યાં તમને આપ્યું છે એઝ અને પછી છે ગાંધીજી. તો ગાંધીજી છે હી ઇઝ ઓલ્સો અ પાસ્ટ કેરેક્ટર ફોર અસ, હી ઇઝ નો મોર નાવડેઝ. તો આને કમ્પ્લીટ કરશો તો કેવી રીતના કરવું એ તમને મેં અર્લિયર સમજાવ્યું છે કે વી બિલીવ ઇન નોન વાયોલન્સ. આપણે માનીએ છીએ નોન વાયોલન્સમાં. કઈ રીતે? તો કે જે રીતે ગાંધીજી માનતા એ રીતે. તો અહીંયા તમને લોકોએ એઝ વર્ડ આપ્યો છે એટલે કમ્પલસરી તમારે એઝથી જ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું રહેશે. પણ જો લાઇકથી લખવું હોય તો તમે વી બિલીવ ઇન નોન વાયોલન્સ એઝ ગાંધીજી, પછી વી બિલીવ ઇન નોન વાયોલન્સ લાઇક ગાંધીજી. તો આ એનું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, રોહિત શર્મા પ્લેઝ. પછીનો ભાગ ઇનકમ્પ્લીટ કરી દીધો છે તમને અને એમાં બે ઓપ્શન તમને આપ્યા છે, મેનર અને બીજું છે સચિન. તો મેનર ક્લોઝવાળું સેન્ટેન્સ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે અને કયા વર્ડનો યુઝ કરવાનો છે? સચિનનો. તો we know that both these characters, Rohit and Sachin, belong to the field of
ક્રિકેટ. તો આઈ હોપ કે તમે લોકો તમારી રીતે કમ્પ્લીટ કરશો. એઝ તમને અહીંયા આપ્યું છે ઓપ્શનમાં, પણ સેમ સેન્ટેન્સ તમે લાઇકથી બનાવવાનો પણ પ્રયત્ન કરજો. અને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અહીંયા દેર આર ટુ સબ્જેક્ટ્સ, વન ઇઝ ઓફ ધ પ્રેઝન્ટ એન્ડ વન ઇઝ ઓફ ધ પાસ્ટ. તો તમારે નક્કી કરવાનું છે કે જે પાસ્ટનો સબ્જેક્ટ છે એને આપણે કોના દ્વારા ફોલો કરવાનો છે, હેલ્પિંગ વર્બ કે ખાલી વર્બથી. નેક્સ્ટ જોઈએ છીએ, હી વોક્સ પછી ઇનકમ્પ્લીટ પાર્ટ છે અને ત્યાં તમને આપી દીધું છે મેનર, ઓપ્શનમાં આપ્યું છે મેનર અને સાથે સાથે છે અ મોડલ. તો હી વોક્સ બંને રીતે, બંને ક્લુનો યુઝ કરીને બનાવી શકશો, એઝનો પણ યુઝ કરી શકશો અને લાઇકનો પણ યુઝ કરી શકશો. તો સી વોક્સ લાઇક અ મોડલ, આઈ થિંક હી છે, તો હી વોક્સ લાઇક અ મોડલ અથવા હી વોક્સ એઝ અ મોડેલ ડઝ. તો this was the examples of function showing manner or adverb clause of manner. એક્સેપ્શનલ એવા બે એક્ઝામ્પલ છે, હું તમને સમજાવું છું કે ક્યારેક વેરિએશન આવી શકે છે આમાં. તો એ કઈ રીતના વેરિએશન આવે છે એ તમારે જોવાનું છે. તો ધ પ્લેયર્સ ઓફ અવર ટીમ played as our coach instructed. તો અહીંયા જોઈ શકો છો તમે કે આપણે જે અનધર સબ્જેક્ટ છે એટલે કે અવર કોચ છે એના પછી કોઈ હેલ્પિંગ વર્બ નથી મૂકી દીધું, પણ થોડુંક અલગ કર્યું છે કે ભાઈ પ્લેયર્સ પ્લેડ કઈ રીતે રમ્યા, તો કે જે રીતે અમારા કોચ છે એને અમને ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા એ જ રીતના. સેકન્ડ એક્ઝામ્પલ એવું ને એવું જોઈ લઈએ. We built our house. We built our house as an architecture designed. અમે અમારું ઘર કઈ રીતે બનાવ્યું, તો કે જે રીતે અમારા જે આર્કિટેક્ચર છે એને ડિઝાઇન કર્યું હતું એ રીતે. તો these two examples were exceptional, but you have to pay attention to it. કદાચ એવું બની શકે કે બોર્ડ આવી રીતે પણ તમને પૂછી લે. તો આઈ હોપ કે મેનર, ફંક્શન શોઈંગ મેનર છે એ તમને વ્યવસ્થિત સમજાયા હશે અને પ્રેક્ટિસ કરશો તો યુ વિલ હેવ નો ડિફિકલ્ટી એટ